આખી ટ્રેન વિશેને આપણે આજરોજ ખૂબ આનંદની વાત છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ખાસ કરીને 2 વંદે ભારત ટ્રેનનું આગમન થયું છે. એક દ્વારકાથી અમદાવાદ વચ્ચે અને એક અમદાવાદથી સોમનાથ વચ્ચે. આ 2 ધાર્મિક સ્થળો ઉપર વંદે ભારત ટ્રેનને આપી અને મોદી સાહેબ અને અશ્વિની વૈષ્ણવ સાહેબે સૌરાષ્ટ્ર માટે ખૂબ મોટી શુભેચ્છાની ભેટ મોકલી છે. અને ટ્રેન એવી ટ્રેન છે કે જાણે ફ્લાઇટમાં બેઠા એવો અનુભૂતિ થાય છે. સેફટી, સલામતી, સ્વચ્છતા અને વિકાસ જે ઝડપે દેશમાં થઈ રહ્યો છે એનો પ્રતિક રૂપે વંદે ભારત સમગ્ર ભારત દેશમાં ફરી રહી છે. લગભગ મને લાગે 70 રૂટ ઉપર ચાલુ થઈ છે અત્યારે, હજી ધીમે ધીમે વધશે. તો ખૂબ આનંદની વાત છે અને સૌરાષ્ટ્રના ગુજરાતના પ્રવાસીઓ માટે વંદે ભારતની મુસાફરી ખૂબ ઇઝી, સસ્તી, સલામત અને વ્યવસ્થારૂપ રહેશે અને ખૂબ ચોખ્ખાઈ છે. મોદી સાહેબનું ડ્રીમ છે સ્વચ્છ ભારત, વિકસિત ભારત, એ સાકાર થઈ રહ્યું છે અને એની ખૂબ આનંદ છે. અને આજે મને તો આનંદ છે કે મેં રાજકોટ સ્ટેશન ઉપર લીલી ઝંડી પણ મેં આપી અને મારે જ પહેલે જ દિવસે મુસાફરી કરવાનો યોગ થયો. એટલે એ તકે પણ રેલવે તંત્રનો અને મોદી સાહેબનો સૌનો આભાર માનું છું. આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને સોરઠ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આદરણીય વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે એક સોમનાથ દાદાના ચરણોમાં એક નવી ભેટ આપી છે. એટલે કે સોમનાથથી અમદાવાદ વંદે ભારત ટ્રેન. આ વર્ષો થયા અને દેશના ગમે નાગરિક હોય કે ગમે છેડો હોય, લોકોને એવી ઈચ્છા હોય કે અમારા વિસ્તારની અંદર વંદે ભારત ટ્રેન આવે. અને એ ટ્રેન આજે જ્યારે સોરઠની અંદર સોમનાથ દાદાના ચરણોથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લીલી ઝંડી આપી અને રવાના કરી છે, ત્યારે આ એક ટ્રેન છે એ સ્પીડની ચાલનારી ટ્રેન કે એ એક વિષય તો છે જ, પણ એક આ વિકાસની નવી દિશા ખુલી છે, ઔદ્યોગિક નવી દિશા ખુલી છે, ટુરિઝમ નવી દિશા ખુલી છે. કારણ કે સોમનાથથી પ્રવાસીઓ જ્યારે આવે, આપણે વિશ્વમાં ગમે ત્યાં જતા હોય તો બીજા દેશોમાં આપણે એમ થાય કે ફાસ્ટ ટ્રેનની અંદર આપણે મુસાફરી કરી, તો એવો અનુભવ આજે અમદાવાદથી આવે ત્યારે એમને રાજકોટ એક ઔદ્યોગિક હબ છે. એ રીતે તમે સોરઠમાં જૂનાગઢ જાઓ તો ટુરિઝમ હબ છે, સાસણને કનેક્ટેડ છે, સોમનાથને કનેક્ટેડ છે. એટલે આ ટ્રેનથી એક ટુરિઝમ હબ, ઔદ્યોગિક હબ અને એક નવી એક લોકોને સ્પીડની મુસાફરી અને સેફટીવાળી મુસાફરી આજે શરૂ થઈ છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી અને અમારા સાંસદ રાજેશભાઈ અને પ્રયત્નથી આજે આ ટ્રેન શરૂ થઈ છે. ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સોરઠના પ્રજાજનો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી સોમનાથ દાદાના પ્રાર્થના કરી કે હે દાદા, આપ અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને ખૂબ શક્તિ અને ભક્તિ આપો અને દેશની વિકાસની રાજનીતિ કરી અને દેશના છેવાડાના માનવીના હિત માટે અને રક્ષા માટેના કામ કરે. ધન્યવાદ.